હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 14 આપણો ખોરાક। પાઠ 14ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખવાનો છે। સવાલ નંબર 1, આપણા આરોગ્ય માટે કયો ખોરાક હાનિકારક છે? તેના માટેના 4 ઓપ્શન છે। જવાબ થશે એ, પિઝા હાનિકારક છે। સવાલ નંબર 2, તમે પેટના દુખાવા માટે કઈ ઔષધિનો ઉપયોગ કરશો? જીરું, હળદર, રાઈ કે અજમો? જવાબ થશે ડી, અજમો। 3, નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે? જવાબ થશે બી, ઈંડા। 4, નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળતી નથી? જવાબ થશે સી, ઊન। સવાલ નંબર 5, ખાંડ શામાંથી બને છે? જવાબ થશે ડી, શેરડીમાંથી બને છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વર્ગીકરણ કરો। અહીંયા કેટલીક વસ્તુના નામ આપેલા છે, તો તેની અંદર આપણે વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ અને પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓમાં વર્ગીકરણ કરવાનું છે। તો વનસ્પતિમાંથી મળતી વસ્તુમાં અજમો, કેરી, ગાજર, કોબીજ, હળદર અને ગોળ છે, જ્યારે પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓમાં માંસ, ઈંડા, દૂધ, ઊન અને મધ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, મૂળો કંદમૂળ છે, વિધાન સાચું છે। 2, મસાલા તરીકે હળદરનો ઉપયોગ થાય છે, વિધાન સાચું છે। 3, આંબળાના વૃક્ષ પર પર્ણો હોતા નથી, વિધાન ખોટું છે। 4, ઉધરસ આવે ત્યારે મધ ખાવું જોઈએ, વિધાન સાચું છે। 5, તુલસીના પાન ઔષધીય ગુણ ધરાવે છે, વિધાન સાચું છે। આ રીતે આપણે આપેલા પ્રશ્નોના જવાબ લખી શકીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વર્ગીકરણ કરો। અહીંયા છે કેટલીક વસ્તુઓના નામ આપેલા છે, તેના આપણે કઠોળ, ઔષધિ, શાકભાજી, સૂકો મેવો, કંદમૂળ અને વૃક્ષમાં વર્ગીકરણ કરવાનું છે। મેં વર્ગીકરણ કર્યું છે, આ મુજબ તમે કઠોળ, ઔષધિ, શાકભાજી, સૂકો મેવો, કંદમૂળ અને વૃક્ષ એની અંદર વર્ગીકરણ કરશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલી વનસ્પતિના નામ લખી તેના ઉપયોગ જણાવો। પહેલું છે અજમાનો છોડ, તો અહીંયા લખીશું અજમાનો છોડ। અજમાના પાન ઔષધીય ગુણોથી ભરપૂર છે, તેના પાન પાચન, શરદી અને દુખાવામાં ઉપયોગી છે। આ છોડ ઘરગથ્થુ ઉપચારમાં બહુ લાભદાયી છે। પછીનું છે તુલસીનો છોડ, તુલસીના છોડમાં લખી શકાય તુલસીનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે, તેના પાન શરદી, ઉધરસ અને તાવમાં ઉપયોગી છે। તુલસીનો છોડ ઘરગથ્થુ દવા તરીકે ખૂબ લાભદાયી છે। ત્યાર પછી છે અરડુસીનો છોડ, અરડુસીના છોડમાં લખીશું અરડુસી એક મહત્વની ઔષધીય વનસ્પતિ છે, તેના પાન શરદી, ઉધરસ અને દમમાં ઉપયોગી છે। અરડુસી કફ દૂર કરી શ્વાસ સંબંધિત તકલીફમાં રાહત આપે છે। ત્યાર પછી આગળ જોઈએ હળદરનો છોડ, હળદરનો છોડ ઔષધીય ગુણો ધરાવે છે। હળદરનો ઉપયોગ શરદી, કફ જેવા રોગોમાં ઉપયોગી છે, તેમજ સોજો ચડેલા ભાગ પર હળદર લગાડવામાં આવે છે। ત્યાર પછી જોઈએ કુંવારપાઠું, કુંવારપાઠું શરીર માટે ખૂબ લાભદાયી છે, તે પાચન સુધારે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે। કુંવારપાઠું ઘા ભરવામાં અને વાળની વૃદ્ધિમાં મદદ કરે છે। આ રીતે આપણે લખી શકીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખવાનું છે। 1, જો તમને ઈજા થાય તો લખી શકાય હું તરત મમ્મી પપ્પાને કહી ઘા સાફ કરાવી દવા લગાવું અને જરૂર જણાય તો ડૉક્ટર પાસે જઈશું। બીજું છે જો મમ્મી તમને ઘરકામ કરવાનું કહે તો હું મારાથી થતા બધા કામોમાં મારી મમ્મીને મદદ કરીશ। 3, જો તમારા ઘરમાં કોઈ દિવસ રસોઈ ન બને તો અમે દિવસે બહાર જમવા જઈશું। 4, જો તમારા ઘરમાં રોજ સફાઈ ન થાય તો હું પોતે સફાઈ કામ કરીશ અને સાથે ઘરના અન્ય સભ્યો પણ તેમાં જોડાય તેવા પ્રયત્ન કરીશ। 5, તમારા કુટુંબમાં કોઈ કામ કરવા માટે ન જાય તો હું બધાને કામ કરવા માટે સમજાવીશ, તેઓ કામ પર જાય તે માટે તેમનો ઉત્સાહ વધારીશ। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ચિત્રમાં વનસ્પતિના ભાગ ઓળખીને લખવાના છે। તો અહીંયા ફૂલ, પાન, ફળ, પ્રકાંડ અને મૂળ એ રીતે આપણે વિવિધ વનસ્પતિના ભાગો લખીશું। અહીં આપણા પાઠ 14ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 પર્યાવરણ સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તેમાં આપણે એપ્લિકેશન પરથી મેળવી શકો છો। એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।